અગ્નિકાંડ બાદ કુવૈતથી ભારત લવાયા છે શ્રમિકોના મૃતદેહ। 45 ભારતીય શ્રમિકોના મૃતદેહ વતનમાં પહોંચ્યા છે। ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનમાં આ મૃતદેહો લાવવામાં આવ્યા છે। કુવૈતથી મૃતદેહને કેરળના કોચી પહોંચાડવામાં આવ્યા છે। વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન પણ એરક્રાફ્ટમાં સવાર હતા। કુવૈત અગ્નિકાંડમાં 45 ભારતીયો મોતને ભેટ્યા હતા। અગ્નિકાંડમાં કેરળના 23, તમિલનાડુના 7 શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે। આંધ્રપ્રદેશ, ઓડિશાના પણ 2 શ્રમિકોના મોત નિપજ્યા છે। બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટકના 1 શ્રમિકનું મોત નિપજ્યું છે। કુવૈતમાં ગોઝારા અગ્નિકાંડમાં 45 ભારતીયો ભડથું થઈ ગયા છે। મૃતક ભારતીયો કેરળના રહેવાસી હતા અને મજૂરી કામ માટે કુવૈત ગયા હતા। તેઓ જે બિલ્ડિંગમાં રહેતા હતા ત્યાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી, જેમાં 45 ભારતીયોના મોત થયા છે। અગ્નિકાંડનો કુલ મૃત્યુઆંક 50થી પણ વધુ છે, જેમાં 45 ભારતીયો છે। 45 ભારતીયોના મૃતદેહોનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો છે। આ અકસ્માત બાદ વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ આગમાં ઘાયલ ભારતીયોને મદદ કરવા અને મૃતદેહોને ભારત લાવવા માટે કુવૈત પહોંચ્યા હતા। ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન 45 ભારતીયોના મૃતદેહને લઈને કેરળના કોચી શહેર પહોંચી ગયું છે। આ વિમાનમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ પણ હાજર હતા અને આત્મા ગુમાવનાર ભારતીય શ્રમિકોમાં 23 કેરળના, 7 તમિલનાડુ, 2 આંધ્રપ્રદેશ અને ઓડિશાના હતા। તો આજ મુદ્દે સહયોગી યશ અમારી સાથે લાઈવ છે। યશ, કુવૈતમાં જે ઘટના બની, અગ્નિકાંડની ઘટના, જેમાં લગભગ 50 જેટલા લોકો છે કે જેમના મૃત્યુ થયા, એમાં 45 લોકો ભારતીય છે। એ જાણવું છે કે કેટલા મૃતદેહોને ભારતમાં લવાયા છે અને મુખ્યત્વે આ લોકો ભારતમાં ક્યાંના છે? લગભગ 50 લોકોના મૃત્યુ, જેમાંથી 45 તો માત્ર ભારતીયો હતા અને જે કુવૈતની કન્સ્ટ્રક્શન કંપની છે ત્યાં તેઓ જે છે તે ખાસ ડેલી બેઝિસ પર કામ કરતા હતા। વિદેશમાં જ્યારે ભારતીયો હોય તો સ્વાભાવિક વિદેશી મંત્રાલય જે આપણું હોય છે તે ઇન્વોલ્વ થાય। તો જેટલા રાજ્યો કે જ્યાં મૃતદેહો જે છે તે ત્યાંથી કોણ કોણ ત્યાં ઉપસ્થિત હતું તેની આપણે ખાસ વાત કરીએ। 23 લોકો જે છે, આ સમગ્ર જે કામગારો છે તેમાંથી 23 લોકો તો માત્ર કેરળના હતા। એટલે કેરળના સૌથી વધુ મૃતદેહો હોવાના કારણે થઈને જે આ વિમાન કુવૈતથી ઉડ્યું અને જે છે તે ભારતમાં આવ્યું તે સૌથી પહેલાં કેરળમાં ઉતર્યું, કારણ કે કેરળના જ સૌથી વધુ મૃતદેહો જે છે તે જોવા મળ્યા હતા। ત્યારબાદ પાડોશી રાજ્યોમાંથી તમે જુઓ, 7 જેટલા તમિલનાડુના જે છે તે કામગારો ત્યાં કુવૈતમાં કામ કરી રહ્યા હતા, જેમના મૃતદેહો લાવવામાં આવ્યા છે। ત્યારબાદ 2 આંધ્રપ્રદેશના જે છે તે ખાસ મૃતદેહો છે તે ખાસ લાવવામાં આવ્યા છે, જે હવે પોતપોતાના રાજ્યમાં અને પોતપોતાના નિવાસસ્થાને તેમને પહોંચાડવામાં આવશે। આ બધા મૃતદેહો એ રીતે ખરાબ છે કે તેમના પણ DNA ટેસ્ટ કરવા પડે તેવી સ્થિતિ છે। DNA સેમ્પલ લઈ લેવામાં આવ્યા અને ત્યારબાદની સ્થિતિ અત્યારે સામે આવી રહી છે। બીજા હજુ અન્ય રાજ્યોમાં 2 ઓડિશા રાજ્યના 2 મૃતદેહો છે કે જે જોવા મળી રહ્યા છે, જેઓ ત્યાં કામ કરી રહ્યા હતા, જેમનું અકાળે અવસાન થયું। આ સિવાય બિહારના 1, મધ્યપ્રદેશના 1 અને કર્ણાટકના 1 મૃતદેહ જે છે તે અહીં ખાસ કેરળ અત્યારે ફિલહાલ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમની આગળની વ્યવસ્થા બનાવવામાં આવી છે। ત્યારબાદ પશ્ચિમ બંગાળ, પંજાબ અને હરિયાણાના પણ 1 મૃતદેહ જે છે તે અહીં ખાસ કેરળ અત્યારે ફિલહાલ પહોંચી ચૂક્યા છે અને ઝારખંડ તથા ઉત્તર પ્રદેશના પણ 1 મૃતદેહ જે છે તે આ બધું મળીને ટોટલ 45 મૃતદેહ થાય છે। આ ગોઝારી ઘટનાની અંદર જીવતા ભડથું થઈ ગયા હતા। બધા જ જે કામગારો હતા તે ત્યાં કામ કરતા હતા, કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હતા, જેમના અકાળે નિધન થયા અને આવી સ્થિતિમાં હવે આ મૃતદેહોને ભારત લાવવામાં આવ્યા છે। તો આ 45 ભારતીય જે શ્રમિકો છે તેમના મૃતદેહ હવે કેરળ પહોંચી ચૂક્યા છે અને ભારતીય વાયુસેનાનું આ એક વિશેષ મિશન હતું, તે હેઠળ આ મૃતદેહો જે છે તે ખાસ ભારત લાવવામાં આવ્યા છે। બિલકુલ, આભાર યશ તમામ